સમાચારની શરૂઆતમાં વાત કરીશું। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મહેસાણા જિલ્લાના પ્રવાસે વિસનગરના સદુથલા ગામના લોકો સાથે સંવાદ કર્યો। ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા રાજ્યપાલે આહવાન કર્યું। બાળકોને શિક્ષિત અને સંસ્કારી બનાવવા પર ભાર મૂક્યો। ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા। ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા। તો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મહેસાણા જિલ્લાની મુલાકાતે હતા અને ત્યાં સદુથલા ગામમાં લોકો સાથે સંવાદ કરવામાં આવ્યો છે। પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે લોકોને આહવાન કર્યું છે। તમામ ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતીના ફાયદાની વાત કરી છે અને રાજ્યપાલે બાળકોને શિક્ષિત અને સંસ્કારી બનાવવા પર પણ ભાર મૂક્યો છે। ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ પણ તેમની સાથે હાજર રહ્યા હતા અને ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। સદુથલા ગામમાં લોકો સાથે સંવાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કર્યો છે। ખેડૂતોને સાથે પણ વાતચીત કરવામાં આવી છે। પ્રાકૃતિક ખેતી માટે લોકો સાથે ખેડૂતો સાથે સંવાદ કર્યો છે। પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ જણાવવામાં આવ્યા છે અને તેને લઈને પણ સંવાદ કરવામાં આવ્યો છે। ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા। બાળકો સાથે પણ વાતચીત કરવામાં આવી છે। તો વિસનગરના સદુથલા ગામના લોકો સાથે આચાર્ય દેવવ્રતજીએ વાતચીત કરી છે।